હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે બધા મજામાં છીએ. અને ભાઈ આજે તો નવા વર્ષ હતું તો બધાને હાર્દિક શુભકામના. અને અત્યારે આપણે જવાનું છે સરકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. અને જઈ રહ્યા છે આપણે મહાદેવના દર્શન કરવા માટે. અને ભાઈ ભાઈબંધની વાટે છે, ત્યાં આવે છે બાઇક લેવા. અને આપણે આપણી બાઇક લઈને જવાનું છે. હવે આપણી બાઇક છે. કેમ છે? બહુ મોડું થઈ ગયું આવવામાં. હાલો હાકી લો. હાંકવાની છે ગાડી? હાંકવાની છે કે? હા. ક્યાં જવાનું છે આપણે? સરકેશ્વર. હા તો ભાઈ અમે જઈ રહ્યા સરકેશ્વર. અમારા કમલેશભાઈ ગાડી ચલાવે છે. તો ભાઈ ચાલુ કરી દીધી છે ગાડી. વારી લો. અમે જઈ રહ્યા છે. જોઈ શકો છો મારા કંપની પબ્લિક. હા તો ભાઈ મળીએ સરકેશ્વર. ગાડી ચલાવે છે. બ્લોગમાં આવવાની બહુ હરખ મુદ્રા થાય છે. અને ભાઈ ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. મંદિરે પહોંચી ગયા છે અને આપણે દર્શન કરવા જઈ રહ્યા છે. મારા અમારા કેમ છે ભાઈ? હાલો ને હવે શું થયો? ડાક પડી ગયો. કાંઈ વાંધો નહીં, હાલો દર્શન કરવા. હાલો ભાઈ મંદિરે જઈ રહ્યા છે. ને ભાઈ અંદરથી જો કંઈક આવું મંદિર છે. તમે જોઈ શકો છો મહાદેવનું. દર્શન કરવા પહોંચી ગયા છે. હા અને મારા મિત્ર હતા બંને. ભાઈ અંદરથી બહારથી જો કંઈક આવું મંદિર દેખાય છે. અને મિત્રો મહાદેવના દર્શન પણ કરી લીધા હતા અમે. અને મહાદેવના દર્શન કરી લીધા અને કાળભૈરવના દર્શન કરવા આવી ગયા હતા. જોઈ શકો છો કાળભૈરવ દાદા છે આ. ભાઈ કાળભૈરવ દાદાના દર્શન કરીને પાછા ભાઈ નીકળી ગયા હતા. આ છે અંબે માતાજીનું મંદિર. તેમના પણ અમે દર્શન કરી લીધા હતા. અને ભાઈ આ વડ જૂનો છે, કેમ કે આ મંદિરની સ્થાપના થાય ત્યારનો છે વડ. અને ભાઈ દર્શન કરીને પાછા નીકળી ગયા હતા. કેમ કે આગળ એક ભૂતરાદાનું મંદિર છે, ત્યાં પણ જવાનું છે આપણે દર્શન કરવા માટે. તમે ભાઈ આગળ હા ભાઈ અહીંથી જવાનો રસ્તો છે તેનો. બંને ભાઈઓ જઈ રહ્યા છે ભૂતરાદાના દર્શન કરવા માટે. ઘણા લોકો પણ દર્શન કરવા આવી રહ્યા છે. અને ભાઈ દાદાના મંદિરે પહોંચી ગયા છે અમે દર્શન કરવા માટે. એક આવું મંદિર છે દાદાનું. અને ભાઈ ફાઇનલી દાદાના દર્શન અમે કરી લીધા હતા. અને પછી તો શું તેમનો નજારો જ જોવા નીકળી ગયા હતા. અને ભાઈ સરકેશ્વર આવો તો એકવાર જરૂર દાદાના મંદિરે પધારશો હો ભાઈ. ભાઈ જો આવું કંઈક મંદિર છે દાદાનું. દર્શનમાં કરાવી લીધા છે. ત્યાં નીકળી ગયા છે અમે પછી ઘર જવા દર્શન દરિયા જવા માટે જવાનું છે અમારે. તો કંઈક નજારો છે અહીંનો ભાઈ મસ્ત મસ્ત. અને ભાઈ અહીંયા તો ફટાકડા ફૂટતા દાદાના દર્શને જોઈ શકો છો. અરે ભાઈ દર્શન કરી લીધા. હવે ઘરે જવા દરિયા જવા નીકળી ગયા છે દર્શન કરીને દાદાના. હું મારો મિત્ર બંને. ત્યાં બહુ પબ્લિક હોય છે અત્યારે અહીંયા. હા કમલેશભાઈ કેમ છે? દરિયા જવું ને હવે આપણે હાલો. અને ભાઈ દરિયા જઈ રહ્યા છે. હા એમ કે ભાઈ બહુ ટ્રાફિક હતી આજે અહીંયા. હા અને ભાઈ નીકળી ગયા છે હું ને મારો મિત્ર દરિયા જવા માટે. દરિયા તમને મળીએ ચાલો. અને ભાઈ ફાઇનલી દરિયા પહોંચી ગયા છે આપણે. જોઈ શકો છો પબ્લિક. અને ભાઈ અત્યારે તો ખૂબ પબ્લિક છે અહીંયા. હાલો ને કેમ કે અહીંયા બહુ પબ્લિક હોય છે અમારે નવા વર્ષના દિવસે. જોઈ શકો છો. અને ભાઈ હું પણ આવી ગયો છે એ દરિયે ફરવા માટે. અને પછી અમે તો દરિયે ફરી કેમ કે આજે તો બહુ પબ્લિક હતી દરિયે નવા વર્ષના દિવસે. આ બધું કાઢી નાખ્યું છે, બહુ જંગલ જેવું હતું અહીંયા. તમે જોઈ શકો છો ભાઈ. અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બસ દરિયાથી રખડી પકડી અને ઘરે નીકળી જશું પાછા. બીજું તો કાંઈ નહીં. જો મજા આવે તો આપણો લોક આવા જ આવતા રહેશે ડેલીના. જોવાનું ચૂકશો નહીં તમે. તમે જોઈ શકો છો એક ભાઈ તો નાય છે અહીંયા દરિયામાં. કેમ કે આપણે તો નાહવાનું નથી. આપણે દરિયે તો પહોંચી ગયા હતા. બોટ તો એક પણ નથી દેખાતી અહીંયા.
બસ એક મસ્ત લોકેશન આવી ગયા છે અને ભાઈ એક ભાઈ નાય છે અહીંયા. બાકી તો જો આ બધી નજારો કંઈક અલગ જ છે અહીંયા. તમે જરૂરથી અહીંયા પધારજો. બહુ મસ્ત છે ભાઈ, નાવા બહુનું અહીંયા સ્વિમિંગ પુલ જેવું. અને અહીંયા પબ્લિક પણ બહુ જાજી આવે છે ડેઈલી માટે. અને બસ હવે તો શું મિત્રો, ઘરે જવા નીકળી ગયા હતા અમે. ઘરે જવા નીકળી ગયા છે અમે બંને ભાઈઓ. અને એક ભાઈ તો ત્યાં આગળ જ બેઠો ગાડીએ, કેમ કે મારે નથી થવું એ કીધું દરિયે. અને બસ અમારા ગામનો ભાઈ દરિયે સરકે સરખા આવો નજારો છે, તમે આવજો જરૂર. હાલો ઘરે જવું છે કે ઘરે? હાલો હાલો ફાઇનલી મિત્રો હવે ઘરે જવા નીકળી ગયા છે. દર્શન બર્શન કે દરિયે બરિયે પણ આવી ગયા હતા. અને ભાઈ હર હર મહાદેવ, દાદાના રામ રામ કરી અને નીકળી ગયા છે ઘરે જવા માટે. મારા કમલેશભાઈને તો બહુ ઉતાવળ છે ઘરે જવાની. હા જોઈ શકો છો. બસ બીજું તો કાંઈ નહીં, મળીએ તમને હવે ઘરે. બાકી તો કાંઈ નહીં. જો મારી બાઈક અહીંયા પડી છે, લઈને ઘરે જવાનું છે. કમલેશભાઈ ચલાવશે. હા કમલેશભાઈ કેમ છે? ખાલી જશે? રેડી ને? ચાલો વારી લ્યો. અને ફાઇનલી મિત્રો ઘરે જવા નીકળી ગયા છે અને મારા ભાઈબંધ બંને. અને ભાઈ ફાઇનલી ઘરે જવા નીકળી ગયા હતા, કેમ કે હવે તો શું બપોર થઈ ગયા હતા, કેમ કે જમવાનો પણ ટાઈમ થઈ ગયો હતો અમારે. અને ભાઈ રસ્તાની મોજ કરતા 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 ઘરે જવા નીકળી ગયા હતા. અને ભાઈ આજે બહુ મજા આવી ગઈ હતી સરકેશ્વર ફરવામાં. ફાઇનલી ઘરે પણ પહોંચી ગયા હતા મિત્રો. હર હર મહાદેવ. જો બીજું તો કાંઈ નહીં, વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરતા આવજો. મળીએ કાલે એક નવા વાગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.